જય દ્વારકાધીશ મિત્રો, જય મુરલીધર. આપણે અત્યારે એક વિઝિટમાં આવ્યા છીએ. અહીંયા આપણે ટ્રીટમેન્ટ માટે આવ્યા હતા. અહીંયા એક ભાઈ ભેંસને નેચરલ બ્રીડિંગ કરવા માટે લઈ આવ્યા છીએ. જો તમને બતાવું છું, નેચરલ બ્રીડિંગ એક વસ્તુ સારી છે. ક્યારેય જાનવર હિટમાં ન હોય તો એ જાનવર એનું ક્રોસિંગ થતું નથી. જાનવરને રિપીટ બ્રીડિંગના ચાન્સ ઘટી જાય છે, પ્લસ કન્સીવ થવાના ચાન્સ વધી જતા હોય છે. સારું જાનવર હોય તો નેચરલ બ્રીડિંગ કરાવવું સારું છે. એઆઈ કરાવવું પણ સારી બાબત છે, પણ એઆઈના ઘણા ગેરફાયદા છે કે તમે એઆઈ કરાવો એ ટાઈમ ટુ ટાઈમ થતું નથી, વ્યવસ્થિત એનો ટાઈમ જળવાતો નથી. એનિમલનો જે કન્ડિશન હોય તમે જે લોકો કરતા હોય છે વ્યવસ્થિત કરે તો સારી વાત છે, નકર એમાં ઘણી તકલીફ પડતી હોય છે અને જાનવર રિપીટ સતત થતું હોય છે. એટલે એમાં એવા બધા ઘણા ગેરફાયદા હોય છે. અને જો નેચરલ બ્રીડિંગમાં જો જાનવર સારું હોય તો એ પ્રકારનું સારું કહેવાય, અને એમાં જાનવર રિપીટ થવાના ચાન્સ ઓછા હોય છે. કારણ કે જાનવર ગરમીમાં હોય ત્યારે જે આપણે કુદરતી રીતે એને નેચરલ બ્રીડિંગ કરાવવા લઈ જતા હોય છે, અને જો એઆઈ કરાવવા માટે આપણે બોલાવતા હોય છે તો એમાં જે ટાઈમનું મેનેજમેન્ટ થવું જોઈએ એ પ્રોપર રીતે થાય નહીં. પ્લસ જાનવર છૂટામાં હોય તો એમાં પણ ઘણીવાર તકલીફ પડતી હોય છે. એઆઈ કરવાનું દરેક ગામમાં જે ટ્રેવિસની એની વ્યવસ્થા હોતી નથી, એટલે ઘણા જે જાનવર ફ્યુરિયસ હોય છે એ જાનવરને એના ગર્ભાશયમાં લાગી જવાના ચાન્સ થતા હોય છે, જેથી કરીને જાનવર ઇન્જર્ડ થઈ જાય છે અને એને યુરિનેશનમાં ને એમાં પ્રોબ્લેમ થતા હોય છે. માટે નેચરલ બ્રીડિંગ પણ એક સારી વ્યવસ્થા છે. થેન્ક